स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों, मानव शक्ति आयोजन विषय આપણે અગાઉના સત્રોમાં અગાઉના લેક્ચરમાં તેનો અર્થ, તેની વ્યાખ્યા તથા જરૂરિયાત વિશે સમજવાનો વિગતે પ્રયત્ન કર્યો હતો। આ સેશનમાં આપણે માનવ શક્તિ આયોજનના હેતુઓ, તેને અસર કરતા વિવિધ પ્રકારો, અસર કરતા વિવિધ પરિબળો તથા તેના પ્રકારો વિશે સમજવાનો પ્રયત્ન કરશું। શરૂઆત આપણે હેતુથી કરશું, પછી પ્રકાર વિશે સમજશું અને તેને અસર કરતા પરિબળો વિશે માહિતી મેળવવાનો છેલ્લે પ્રયત્ન કરશું। માનવ શક્તિ આયોજનમાં અનેકવિધ હેતુઓની સિદ્ધિ અર્થે માનવ શક્તિ આયોજન એ મહત્વનું થઈ પડે છે। આવા મહત્વના હેતુઓ જોઈએ તો માનવ શક્તિ આયોજનનો પ્રથમ હેતુ જોઈએ તો સંસ્થા કે પેઢીમાં દરેક તબક્કે કેવા પ્રકારના અને કેટલા કર્મચારીની જરૂર છે તે અંદાજવાનો એક હેતુ છે મિત્રો। બીજો હેતુ છે આવશ્યકતા મુજબના માનવ શક્તિ આયોજનની પૂરતી સંખ્યા છે કે નહીં, એ ક્યાંથી પ્રાપ્ત થશે તે અંગેની માહિતી મેળવવાનો હેતુ છે। આ અંગે સ્મિથે બહુ સરસ એનો અભિપ્રાય આપ્યો છે। એણે કીધું છે કે માનવ શક્તિની માંગ અને પુરવઠાને અપેક્ષિત સમતુલય લાવવાનો કે જેથી પ્રાપ્ત માનવ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માનવ શક્તિ આયોજનનો એક મહત્વનો ઉદ્દેશ છે। કેટલી સરસ એણે વાત કરી। માનવ શક્તિ આયોજન કરવાનો હેતુ યોગ્ય પસંદગી, યોગ્ય તાલીમ, યોગ્ય બદલી, યોગ્ય બઢતી વગેરેનો નિર્ણય સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક કરવાનો છે, જેથી માનવી તેની શ્રેષ્ઠ કક્ષાએ કાર્ય કરી શકે। પછીનો જો મુદ્દો જોઈએ તો મિત્રો, મજૂર અને માલિક વચ્ચે સારા સંબંધો જળવાઈ રહે અને કાયદાની જોગવાઈનું પાલન થાય તે રીતે માનવ શક્તિની પ્રાપ્તિ અને ઉપયોગ પણ માનવ શક્તિનું આયોજનનું એક મહત્વનું પાસું છે। આ પાસા બાદ, આ બધા મહત્વના પાસા બાદ મિત્રો, માનવ શક્તિ આયોજનના આપણે પ્રકારો સમજવાનો પ્રયત્ન કરીએ। માનવ શક્તિ આયોજનના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય। એક તો સમયની દ્રષ્ટિએ અને બીજું સપાટીની દ્રષ્ટિએ। હવે સમયની દ્રષ્ટિએ આયોજન કરીએ તો અને સપાટીની દ્રષ્ટિએ આયોજન, આ બંનેમાં શું શું તફાવત છે એ જોઈએ આપણે। માનવ શક્તિના આયોજનના બે પ્રકારો બંને વિચારીએ આપણે। પહેલું છે સમયની દ્રષ્ટિએ અને બીજું સપાટીની દ્રષ્ટિએ। સમયની દ્રષ્ટિએ જોતા ટૂંકા ગાળાનું આયોજન, ટૂંકા ગાળાનું માનવ શક્તિ આયોજન, મધ્યમ ગાળાનું માનવ શક્તિ આયોજન અને લાંબા ગાળાનું માનવ શક્તિ આયોજન। ટૂંકા ગાળાનું માનવ શક્તિ આયોજન એ કોને કહેશું? માનવ શક્તિ આયોજન જ્યારે એક કે બે, જ્યારે માનવ શક્તિનું આયોજન જ્યારે એક વર્ષ કે તેથી ઓછા, બે નહીં મિત્રો, એક કે તેથી ઓછા સમય માટે કરવામાં આવે ત્યારે તેને ટૂંકા ગાળાનું માનવ શક્તિ આયોજન કહેવામાં આવે છે। ટૂંકા ગાળાનું આયોજન રાષ્ટ્રીય કક્ષાએ, ઔદ્યોગિક કક્ષાએ કે એકમ કક્ષાએ થઈ શકે છે, તે ખૂબ જ સરળ અને ઉપયોગી છે અને લાંબા ગાળાના આયોજનના એક ભાગ તરીકે મિત્રો કામ કરે છે। એક વર્ષ કે તેથી ઓછા સમયનું અહીં આયોજન કરવામાં આવે છે। મધ્યમ ગાળાનું માનવ શક્તિ આયોજન, જ્યારે માનવ શક્તિનું આયોજન એક વર્ષથી વધુ પણ 5 વર્ષથી ઓછા સમય માટે કરવામાં આવે। મિત્રો, એક વર્ષથી વધુ પણ 5 વર્ષથી ઓછા સમય માટે કરવામાં આવે ત્યારે તેને મધ્યમ ગાળાનું આયોજન કહેવામાં આવે છે। આ પ્રકારના આયોજનમાં રાષ્ટ્રીય કક્ષાએ માનવ શક્તિની જરૂરિયાત, રોજગારીની જોગવાઈ વગેરેનો અહીં વિચાર કરવામાં આવે છે। જ્યારે પેઢીની કક્ષાએ આવતા 5 વર્ષમાં જરૂરી
કાર્યકુશળતાવાળા માણસોની જરૂરિયાતોનો અંદાજ, તેની તાલીમ વ્યવસ્થા વગેરેનો વિચાર કરવામાં આવે છે. મધ્યમ ગાળાનું નવશક્તિ આયોજન ટૂંકા ગાળા અને લાંબા ગાળાના આયોજન વચ્ચે સાંકળ તરીકે કામ કરે છે. મિત્રો, એ બહુ સરસ વાત છે. લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાના આયોજન વચ્ચે એક સાંકળ તરીકે મધ્યમ ગાળાનું આયોજન કામ કરે છે. લાંબા ગાળાનું આયોજન, માનવ શક્તિ આયોજન કોને કહેશું મિત્રો? જ્યારે માનવ શક્તિની જરૂરિયાતનો અંદાજ તથા પ્રાપ્તિ માટેની જોગવાઈ આગામી 1-2 દાયકા માટે કરવામાં આવે ત્યારે તે લાંબા ગાળાનું માનવ શક્તિ આયોજન ગણાય છે. સામાન્ય રીતે આટલા લાંબા ગાળાનું આયોજન પેઢી કે ઉદ્યોગ કક્ષાએ નથી થતું, પણ રાષ્ટ્રીય કક્ષાએ જ થાય છે. જો કે પેઢી ઈચ્છે તો એ કરી શકે છે, એવું પણ નથી કે નથી કરી શકાતું. આ પ્રકારના આયોજનમાં સમયગાળો લાંબો હોય, અનિશ્ચિતતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરિણામે તેના પરિણામો એકદમ ચોક્કસ હોય તેવું ન પણ બને અને આ કારણોસર તે થોડું મુશ્કેલ પણ બને છે. સપાટીની દ્રષ્ટિએ જોઈએ તો માનવ શક્તિ આયોજનના 2 પ્રકારો આપણે જોયા, સમયની દ્રષ્ટિએ અને સપાટીની દ્રષ્ટિએ. સમયની દ્રષ્ટિએ આપણે આ ડિટેલમાં માહિતી મેળવી. હવે સપાટીની દ્રષ્ટિએ જોઈએ તો સપાટીની દ્રષ્ટિએ ધંધાકીય એકમની કક્ષાએ માનવ શક્તિ આયોજન, ઉદ્યોગ દીઠ માનવ શક્તિ આયોજન અને રાષ્ટ્રીય કક્ષાએ માનવ શક્તિ આયોજન, આમ 3 ભાગમાં એને વહેંચવામાં આવે છે. પહેલો મુદ્દો લઈએ મિત્રો, ધંધાકીય એકમની કક્ષાએ માનવ શક્તિ આયોજન. ધંધાકીય ઔદ્યોગિક કે ધંધાકીય એકમ પોતાની પાસે રહેલ માનવ શક્તિના શ્રેષ્ઠતમ ઉપયોગના હેતુથી આવું આયોજન કરે છે. પરિવર્તનશીલ પરિસ્થિતિમાં ભવિષ્યમાં માનવ શક્તિની જરૂરિયાત કેવી અને કેટલી હશે તથા તેને પહોંચી વળવા માટે ભરતી, તાલીમ, બઢતી, બદલી અંગે કેવા પ્રકારના નિર્ણયો લેવા તે હેતુ માટે માનવ શક્તિ આયોજન અતિ આવશ્યક ગણાય. ઔદ્યોગિક એકમોમાં માનવ શક્તિ આયોજન અંગે 3 પેટા ભાગ પડે છે. એક તો તળ સપાટી આયોજન, બીજું મધ્યમ સપાટી આયોજન અને ત્રીજું ઉચ્ચ સપાટી આયોજન. તળ સપાટીએ જોઈએ તો આ આયોજનમાં ખરેખર જરૂરી માનવ શક્તિનો ક્યાસ તેના વિભાગીય વડા કે ફોરમેન દ્વારા કાઢવામાં આવે છે. કયા પ્રકારના કેટલા કામદારોની જરૂરિયાત રહેશે તેનો ચોક્કસ અંદાજ કાઢીને તે આ આપે છે. આમ દરેક વિભાગ પાસેથી અંદાજ મેળવીને આયોજનને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. અહીં એક લાભ એ થાય છે મિત્રો કે જે માનવીને કામ કરવાનું છે તે જ અંદાજ આપે છે, તેથી જરૂરિયાતની ચોકસાઈનું પ્રમાણ ખૂબ જ જળવાઈ રહે છે. બીજું છે મધ્યમ સપાટી આયોજન. મધ્યમ સપાટી આયોજનમાં જુનિયર સુપરવાઇઝર, ઓફિસર વગેરેની સુપરવાઇઝર વગેરેની જરૂરિયાત મુજબનું આયોજન નિર્ધારિત થાય છે. ભવિષ્યમાં કેટલા જુનિયર ઓફિસર કે સુપરવાઇઝર જરૂરી બનશે તેની મુખ્ય ભરતી, તાલીમ આપી માનવ શક્તિ આયોજન થાય છે. આયોજનથી મધ્યમ સપાટીને ખૂબ જ કાર્યક્ષમ બનાવી શકાય છે. ત્રીજું મિત્રો, ઉચ્ચ સપાટી આયોજન. ઉચ્ચ સપાટી આયોજન 2 રીતે થાય છે. એક તો જરૂરી ઉચ્ચ અધિકારીઓ વગેરેનો અંદાજ, નિમણૂક અને તાલીમ માટે આયોજન ઉપરાંત નિમ્ન સપાટી અને મધ્યમ સપાટીએથી મળેલ આયોજનનું સંકલન કરી તેને આખરી સ્વરૂપ આપી તેને મંજૂરી આપવામાં આવે છે. આમ આ રીતે જોઈએ તો આ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારના અવરોધ વિના ચાલે તો સરળ વ્યવસ્થા જળવાઈ રહે છે. બીજું છે મિત્રો ઉદ્યોગ દીઠ માનવ શક્તિ આયોજન. જે આપણે મુદ્દાઓ જોયા તેમાં બીજું જોઈએ તો ઉદ્યોગ દીઠ માનવ શક્તિ આયોજન. આ પ્રકારના ઉદ્યોગ દીઠ માનવ શક્તિ આયોજનને વિગતે જોતા ખ્યાલ આવે છે કે આ પ્રકારનું ફલક વિશાળ છે મિત્રો. અહીં એકમનો વિચાર નથી પણ એક ઉદ્યોગ સાથે સંકળાયેલ
તમામ એકમોનો વિચાર કરવામાં આવે છે. કોઈ એક વિસ્તારના એક જ ઉદ્યોગ સાથે સંકળાયેલ એકમોને આગામી ચોક્કસ સમયગાળા દરમિયાન કેવા પ્રકારના કેટલા માનવીની જરૂરિયાત રહેશે તેનો અંદાજ બાંધીને તે પ્રમાણે વ્યક્તિઓને તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. આ કામ ઉદ્યોગની મધ્યસ્થ સંસ્થા જ કરી શકે. દાખલા તરીકે અમદાવાદની કાપડની મિલોના માનવ શક્તિ આયોજનનું કાર્ય તે શહેરના ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા થઈ શકે છે. આથી ઉદ્યોગને જરૂરી તાલીમી વ્યક્તિ અને રોજગારી પ્રાપ્ત થઈ શકે છે. બીજા એકમમાં કર્મચારીઓ લઈ જવાની મનોવૃત્તિનો અંત પણ આવે છે. અને અંતિમ છે મિત્ર, રાષ્ટ્રીય કક્ષાએ માનવ શક્તિ આયોજન. રાષ્ટ્રીય કક્ષાએ આયોજન એ કલ્યાણ રાજ્યના હેતુને વરેલ રાષ્ટ્રના અર્થતંત્રનો એક ભાગ છે. રાષ્ટ્રીય કક્ષાએ માનવ શક્તિનું આયોજન એ રાષ્ટ્રની માનવ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય, તેને દરેક કર્મચારીને, દરેક વ્યક્તિને પોતાને ગમતી રોજગારીની તકો પ્રાપ્ત થાય તે જોવાનો છે. આથી દરેકને પસંદગીનું કાર્ય મળી રહે અને પૂર્ણ કાર્યક્ષમતાએ કાર્ય કરવાથી તે દેશની ઉત્પાદન ક્ષમતામાં તેનો વધારો થાય. આ કાર્ય માટે બ્રિટનમાં રોજગારી અને ઉત્પાદકતા વિભાગ માનવ શક્તિનું આયોજન કરે છે. ઉપરાંત કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા માટે બ્રિટનમાં ઔદ્યોગિક તાલીમ બોર્ડ પણ માનવ શક્તિનું આયોજન કરે છે અને તેને જરૂરી તાલીમ અંગેની વ્યવસ્થા પણ આપે છે. ભારતની વ્યવસ્થા અલગ છે મિત્રો. ભારત કલ્યાણ રાજ્યના હેતુને વરેલું છે. અહીં આયોજન પંચ આ કાર્ય સંભાળે છે. ઉપરાંત આ કાર્યના મહત્વને પીછાડીને માનવ શક્તિનું આયોજનનું અલગ એક ખાતું રચીને તે માટે પ્રધાન હસ્તક હેઠળ એની કામગીરી સંપૂર્ણ કરવામાં આવે છે. આ રીતે રાષ્ટ્રનો હેતુ ફક્ત ઉદ્યોગ ધંધા અને ખેતીના વિકાસ પૂરતો આપણે મર્યાદિત નથી રાખ્યો. તેથી નહીં પણ દેશની માનવ શક્તિનો પણ પૂર્ણ વિકાસ થાય તે જોવાનો આપણા રાષ્ટ્રનો હેતુ છે. રાષ્ટ્રીય કક્ષાએ માનવ શક્તિ આયોજનમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે માનવ શક્તિ આયોજનની રાષ્ટ્રીય કક્ષાએ એક તો જરૂરી તાલીમ અંગેની સવલતો, તાલીમ બાદ તેનો પૂર્ણ ઉપયોગ થઈ શકે તે માટેની રોજગારીની તકોની જોગવાઈઓ, માનવ શક્તિ તેની પૂર્ણ કુશળતાએ કામ કરી શકે તે અંગેની જોગવાઈઓનો આમાં સમાવેશ થાય છે. હવે આપણે મિત્રો જોઈએ તો રાષ્ટ્રીય કક્ષાએ માનવ શક્તિ આયોજનથી રાષ્ટ્રને તો અસર પડે છે. રાષ્ટ્રને, ઉદ્યોગને અને વ્યક્તિને આપ જોતા અનેક લાભો પ્રાપ્ત થાય છે. મિત્રો આ આટલું વિગતે સમજ્યા બાદ આપણે જોઈએ કે આટલું સરળ પણ નથી. માનવ શક્તિ આયોજનને અસર કરતા ઘણા પરિબળો છે. એ પરિબળો વિશે આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. માનવ શક્તિ આયોજનને અસર કરતા પરિબળો બે ભાગમાં આપણે વહેંચી શકાય તેમ છે. એક તો બાહ્ય પરિબળો અને બીજા આંતરિક પરિબળો. મિત્રો એ જોઈએ, બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો. બાહ્ય પરિબળોમાં સામાજિક પરિબળો છે, ટેકનોલોજીકલ પરિબળો છે, રાજકીય પરિબળો છે, આર્થિક પરિબળો અને ધારાકીય પરિબળો છે. મિત્રો બાહ્ય પરિબળો પેઢી કે સાહસના નિયંત્રણમાં ન હોય તેવા બહારના પરિબળો કે જે માનવ શક્તિ આયોજનને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરે છે. આ બધા તેનો બાહ્ય પરિબળોમાં આપણે સમાવેશ કરીએ છીએ. બાહ્ય પરિબળોમાં આપણે જોયું એ મુજબ સામાજિક પરિબળો, ટેકનોલોજીકલ પરિબળ, રાજકીય પરિબળો, આર્થિક પરિબળો અને ધારાકીય પરિબળોનો સમાવેશ થાય છે. મિત્રો સૌથી પહેલું સામાજિક પરિબળ એ વિશે થોડી માહિતી મેળવીએ. સામાજિક પરિબળ. સામાજિક પરિબળ શું છે? સામાજિક પરિબળ માનવ શક્તિ આયોજનને અસર કરતું એક બહુ જ મહત્વનું મિત્ર પરિબળ છે. વસ્તીનું વલણ, સામાજિક ગતિશીલતા, સમાજમાં શિક્ષણ અને તાલીમનું સ્તર,
લોકોની નોકરી ધંધા અંગેનું વલણ વગેરેનો સમાવેશ અહીં થાય છે. ઉદાહરણ તરીકે વસ્તી વધારાનું વલણ હોય પણ વિજ્ઞાનના શિક્ષણ પ્રત્યે લોકોની અભિરુચિ ન હોય તો ટેકનિકલ જાણકારીવાળા માનવી મેળવવામાં તકલીફ પડે. એ જ રીતે લોકો ગતિશીલ ન હોય એટલે કે પોતાના વતનથી દૂર જવા માગતા ન હોય તો પણ અન્ય રાજ્ય કે પ્રદેશના કર્મચારીઓ મેળવી ન શકાય. અગાઉ સ્ત્રીઓ નોકરી ન કરવાનું વલણ ધરાવતી ત્યારે માનવ શક્તિમાં તેઓની ગણતરી શક્ય ન હતી. જ્યારે વર્તમાન સંજોગોમાં સ્ત્રીઓ નોકરી કે જોખમી અને જવાબદારીવાળા હોદ્દાઓ પણ સ્વીકારે છે. આવા સમયે માનવ શક્તિ આયોજનમાં પણ તે બાબતના મહત્ત્વને સ્વીકારવું જ રહ્યું. બીજો મુદ્દો જોઈએ મિત્રો તો ટેકનોલોજીકલ પરિબળ કઈ રીતે માનવ શક્તિ આયોજનની જરૂરિયાતને અસર કરે છે. ટેકનોલોજીકલ અને વિજ્ઞાન ક્ષેત્રના સંશોધનને લીધે પણ માનવ સંખ્યાની જરૂરિયાત અને મૂળભૂત કૌશલ્ય પર અસર થાય છે. અગાઉના યંત્રો પર કામ કરવા માટે 50 જેટલા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થતી હતી. તેના સ્થાને વર્તમાન સમયમાં એક જ કામ સ્વયં સંચાલિત યંત્ર કે પૂર્ણ યાંત્રિકરણથી થાય ત્યારે માત્ર 2 કે 3 કર્મચારીઓની જ જરૂરિયાત રહે છે. પણ તે 2 કે 3 કર્મચારીઓ પાસે તે યંત્ર ચલાવવાનું સંપૂર્ણ ટેકનોલોજીકલ જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. એ જ રીતે માલ સામાનની હેરફેરમાં યંત્રોના પ્રવેશ કર્મચારીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો કરે છે મિત્રો. ત્રીજો મુદ્દો મિત્રો જોઈએ તો રાજકીય પરિબળ, સરકારની નીતિ. રાજકીય પરિબળમાં સરકારની નીતિ, ખાસ કરીને ઔદ્યોગિક નીતિ, નાણાકીય નીતિ, વિદેશ વેપાર નીતિ, આ બધા જ માનવ શક્તિ આયોજનને ખૂબ અસર પહોંચાડે છે. આ દરેક નીતિમાં થતા પરિવર્તનો પેઢી કે કંપનીના માનવ શક્તિ આયોજનને અસર પહોંચાડે છે. સરકાર અમુક ઉદ્યોગ માટે ઉત્તેજન આપતી યોજનાઓ અમલમાં મૂકે છે તો તે પ્રકારના ઔદ્યોગિક એકમોનો ઝડપથી વિકાસ થાય અને માનવ શક્તિ અંગેની જરૂરિયાતો વધે છે. એ જ પ્રમાણે અમુક ઉદ્યોગને વિદેશમાં નિકાસ કરવાની છૂટ આપે તો પણ માનવ શક્તિ આયોજનમાં પરિવર્તન આવે અને તેની વિરુદ્ધ અમુક વસ્તુ વિદેશથી આયાત કરવાની પરવાનગી આપે તો તે પ્રકારના વિદેશના ઉદ્યોગોને સહન કરવાનું આવે અને લાંબા ગાળે માનવ શક્તિ આયોજનની જરૂરિયાતો ઘટે. પરદેશથી ટેકનોલોજીકલ જાણકારી એટલે આપણે એને નો હાવ તરીકે ઓળખીએ છીએ એની પરવાનગી આપવાથી પણ માનવ શક્તિ આયોજનમાં ફેરફાર થાય છે, ફેરફાર થવાને પાત્ર બને છે. આમ રાજકીય પરિબળો વિવિધ રીતે માનવ શક્તિ આયોજનને અસર કરે છે. મિત્રો ચોથો મુદ્દો છે આર્થિક પરિબળો. બહુ મહત્વનો પરિબળ છે આર્થિક પરિબળ. દેશના અર્થતંત્રમાં થતા ફેરફારો, એ ઔદ્યોગિક ફેરફારોની સંખ્યામાં થતા ફેરફારો, લોકોની માંગ અને ખરીદ શક્તિમાં થતા ફેરફારો પણ માનવ શક્તિ આયોજનને ખૂબ અસર કરે છે. દાખલા તરીકે અગાઉ આપણે જોઈએ તો પંખા, ફ્રીજ, ટીવી, મોપેડ આ બધી જ સામગ્રીઓ શ્રીમંત વર્ગની મોજ શોખની આ બધી ચીજ વસ્તુઓ ગણાતી. પરિણામે તેની માંગ એક પ્રકારે સીમિત હતી. હાલ આ બધી જ વસ્તુઓ સમાજના તમામ સ્તરે પોતાની શક્તિ મુજબની જરૂરિયાતોની ચીજ વસ્તુઓ તરીકે ખરીદાય છે. પરિણામે માંગ મોટા પાયા પર રહે છે. આ વસ્તુઓ બનાવનાર કંપનીઓ આ બાબતો ધ્યાનમાં રાખીને જ માનવ શક્તિ આયોજન કરે છે, એને કરવું પડે છે. એ જ રીતે અર્થતંત્રમાં તેજી કે મંદીનો સમય હોય તો માનવ શક્તિમાં ફેરફાર કરવો જ રહ્યો મિત્રો. હરીફોની સંખ્યામાં વધારો કે ઘટાડો કે લોકોની ટેવ રૂચિમાં આવતા પરિવર્તનો પણ માનવ શક્તિને અસર કરે છે. માનવ શક્તિ આયોજનને અસર કરતા પરિબળોમાં અંતિમ છે ધારાકીય પરિબળો. માનવ શક્તિ આયોજનને અસર કરતા અંતિમ પરિબળ છે ધારાકીય પરિબળ. ધારાકીય પરિબળ એટલે શું મિત્રો? કાયદો
કાયદો પણ માનવ શક્તિ આયોજનને અસર કરે છે. ધંધા રોજગારમાં અમુક ટકા આર્થિક પછાત વર્ગને માટે અનામત હોવા જોઈએ તે પ્રકારની કાયદાની જોગવાઈઓ હોય તો માનવ શક્તિ આયોજન વખતે તે મુદ્દો ધ્યાનમાં રાખવો જ પડે છે. એ જ રીતે બહેનોને વિનામૂલ્ય શિક્ષણની કાયદાની જોગવાઈના આધારે ભવિષ્યમાં માનવ શક્તિ આયોજનમાં બહેનોને મહત્વનું સ્થાન અપાશે. એ જ રીતે ઔદ્યોગિક કાયદાઓ જેવા કે ભારતીય કારખાના ધારો, લઘુત્તમ વેતન ધારો, અકસ્માત વળતર ધારો, કામદાર કલ્યાણ ધારો, ઔદ્યોગિક ઝઘડાનો કાયદો, વેતન ચૂકવણી ધારો વગેરે સંખ્યાબંધ ધારાકીય જોગવાઈઓ માનવ શક્તિ આયોજનને અસર કરે છે. મિત્રો બીજું મિત્રો આંતરિક પરિબળો આપણે જોયા હતા ને, બાહ્ય પરિબળ અને આંતરિક, આ બધા બાહ્ય પરિબળો છે. હવે આંતરિક પરિબળો જોઈએ તો પેઢી કે કંપનીમાં પ્રવર્તતા આંતરિક પરિબળો કે જે નિયંત્રણમાં લાવી શકાય તેવા હોય છે અને માનવ શક્તિ આયોજનને અસર કરે છે તેનો સમાવેશ અહીં કરવામાં આવ્યો છે. આંતરિક પરિબળોમાં જોઈએ તો કયા કયા પરિબળોનો સમાવેશ થાય છે. આંતરિક પરિબળોમાં સંચાલકોનું વલણ, એકમનું કદ, નાણાકીય પ્રાપ્યતા અને ઉત્પાદન પદ્ધતિ, આ બધાનો સમાવેશ થાય છે. મિત્રો સૌથી પહેલું જોઈએ તો સંચાલકોનું વલણ. માનવ શક્તિ આયોજનને અસર કરતા આંતરિક પરિબળોમાંનું સૌથી પહેલું સંચાલકોનું વલણ. સંચાલકોનું વલણ જો માનવ શક્તિ આયોજનને અપનાવનારું હોય તો માનવ શક્તિ આયોજનના કાર્યને સંચાલનમાં વિશિષ્ટ સ્થાન મળે છે અને અસરકારક રીતે કામ પણ એ કરી શકે છે. જ્યારે સંચાલકો જૂની વિચારસરણીના રૂઢિચુસ્ત હોય તો માનવ શક્તિ આયોજનના કાર્યને જોઈએ તેટલું મહત્ત્વ મળતું નથી. ટૂંકમાં વર્તમાન વલણો સ્વીકારનાર પ્રગતિશીલ સંચાલક મંડળમાં માનવ શક્તિ આયોજનનું કાર્ય બરાબર રીતે કરવામાં આવતું હોય છે. બીજો મુદ્દો મિત્રો એકમનું કદ. બીજો મુદ્દો આપણે જોયો આંતરિક પરિબળોમાં એકમનું કદ. એકમનું કદ વિશાળ હોય તો માનવ શક્તિ આયોજનનું મહત્ત્વ અને ઉપયોગિતા ખૂબ જ વધી જાય છે. દાખલા તરીકે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીમાં જે માનવ શક્તિ આયોજનનું મહત્ત્વ હોય તેટલું જ મહત્ત્વ રાજકોટની કે કોઈ એવા જ પ્રકારની નાના કદની ધી એચ જય સ્ટીલ કંપની કે પટેલ માવજી કાનજી એન્ડ કંપનીમાં ન હોય તે સ્વાભાવિક છે. મિત્રો એ જ રીતે જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેનું બજાર સ્થાનિક છે, પ્રાદેશિક છે, રાષ્ટ્રીય છે કે આંતરરાષ્ટ્રીય છે તે પણ માનવ શક્તિ આયોજનમાં ફેર પાડી શકે છે. માનવ શક્તિ આયોજનને અસર કરતું આંતરિક પરિબળ ત્રીજું એ નાણાકીય પ્રાપ્યતાનું છે. ઘણીવાર કંપનીની નાણાકીય પ્રાપ્યતાના આધારે પણ માનવ શક્તિ આયોજનમાં પરિવર્તનો આવે છે. જો નવા કર્મચારીની ભરતી કરવાની વિધિ નાણાકીય સાધનો વિપુલ પ્રમાણમાં હોય તો લાંબી રાખી શકાય છે, અન્યથા ટૂંકી પસંદગી વિધિથી એ બધું પતાવવું પડે છે. આ જ રીતે તાલીમ માટે પણ નિર્ણયો લેવા પડે છે. તો ચોથું પરિબળ છે ઉત્પાદન પદ્ધતિ. ચોથું અને અંતિમ છે. કંપનીએ અપનાવેલા ઉત્પાદન પદ્ધતિ જો શ્રમ પ્રધાન હોય, કંપનીએ જે ઉત્પાદન પદ્ધતિ અપનાવી હોય જો તે શ્રમ પ્રધાન હોય તો માનવ શક્તિ આયોજનનું મહત્ત્વ વધી જાય છે. અને જો સ્વયં સંચાલિત યંત્રો ગોઠવ્યા હશે તો માનવ શક્તિની જરૂરિયાત ઓછી રહે છે. પરિણામે માનવ શક્તિ આયોજનની ઉપયોગિતા પણ ઘટે. અલબત્ત આવા યંત્રો ચલાવવા માટે તાલીમબદ્ધ કુશળ કારીગરોની જરૂરિયાત ઊભી થાય છે અને માનવ શક્તિ આયોજનમાં તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. આમ મિત્રો આપણે માનવ શક્તિ આયોજન વિશે વિગતે ઘણી બધી બાબતો અહીં ચર્ચવાનો સમજવાનો પ્રયત્ન કર્યો છે. આગળના પછીના સત્રોમાં બીજા લેક્ચરમાં આપણે
બીજા વિષયો પર આગળથી વિગતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. નમસ્તે. स्वाध्याय टीवी